મહાત્મા ગાંધીને સંકલ્પ થયો કે ભારતને સ્વતંત્રતા આપવી છે. અંગ્રેજો they were the mightiest military power in the world. અંગ્રેજોને હરાવવા બહુ અઘરી વાત હતી, પણ ગાંધીજીએ એક મોટું શસ્ત્ર ઉપાડ્યું, અહિંસા અને સત્ય. કોઈએ કહ્યું કે આના આધારે આ લોકો ના હારે. ગાંધીજી કે આ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે, આના આધારે અમે લડત કરીશું. પછી એમના આધારે એમને નોન કોઓપરેશન મૂવમેન્ટ કરી. આ બધું થિંક ડિફરન્ટ. કોઈ દિવસ પૃથ્વી ઉપર આ ઘટના બની નથી કે રાજા સામે કે મિલિટરી પાવર સામે અહિંસાથી ચળવળ શરૂ થાય. કાયમ રાજા અને સૈન્ય સામે શસ્ત્રો જ ઉઠાવાતા, લોહિયાળ ક્રાંતિઓ થતી. ઇતિહાસ લોહિયાળ ક્રાંતિઓથી ભરપૂર છે. મહાત્મા ગાંધીને એમ થયું કે લોહિયાળ નહીં, એક લોહીનું ટીપું પણ ના પડવું જોઈએ અને દેશ સ્વતંત્ર થવો જોઈએ. થિંક ડિફરન્ટ. લોહીનું એક ટીપું પણ ના પડવું જોઈએ અને અંગ્રેજોને આપણે કાઢવા છે. થિંક ડિફરન્ટ. એમને કંઈક જુદું વિચાર્યું અને એ પ્રમાણે એમને અસહકારની લડત ચાલુ કરી. 42ની સાલમાં એમણે હિન્દ છોડો લડાઈ શરૂ કરી. એમને નવા નવા વિચારો આપ્યા. અંગ્રેજો તમને પકડે છે ને જેલમાં નાખે છે ને. અંગ્રેજો તમને સત્યાગ્રહીઓને પકડીને જેલમાં નાખે છે ને. આપણે સામેથી જેલમાં ટોળા ભરો, એની જેલ ભરી દો, પછી બીજાને ક્યાંથી પકડશે? થિંક ડિફરન્ટ. આવો વિચાર ઇતિહાસમાં કોઈ નથી આવ્યો કે એની જેલ જ આપણે ભરી દો, જેલમાં જગ્યા જ ન આવી જોઈએ, પછી થોડી એના બંગલામાં આપણને રાખશે. આ થિંક ડિફરન્ટ. એમણે આ સહકારની લડત શરૂ કરી અને એમાંથી આ પરિણામ આપણે જોઈએ છે કે ઇંગ્લેન્ડના વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર વિન્સ્ટન ચર્ચિલ જે એડોલ્ફ હિટલરથી નહોતા ડરતા, જ્યારે હિટલરે 300 વોર પ્લેન લંડન ઉપર મોકલ્યા અને આખું લંડન ભડકે ભરતું હતું, એટલું કાર્પેટ બોમ્બિંગ કરેલું, તે વખતે વિન્સ્ટન ચર્ચિલે આ સિમ્બોલ આપેલું, વી ફોર વિક્ટરી, અને બ્રિટિશર્સને બેઠા કર્યા, જે આપણે અત્યારે સ્પોર્ટ્સમાં બધે વાપરીએ છીએ, વી ફોર વિક્ટરી. એ વિન્સ્ટન ચર્ચિલ એ પોતે નવા જે આઈસીએસ ઓફિસર્સ આવતા, જે ભારતમાં ગવર્નર તરીકે બેસે, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ, એ લોકોના કોન્વોકેશન ડેમાં પોતે કહેતા કે યુ આર ગોઈંગ ટુ ઇન્ડિયા, તમે ભારત જાઓ છો, તમે મોટા મોટા પ્રાંતના ગવર્નર તરીકે બેસશો, તમે ઘણું બધું કામ કરશો, નાના મોટા નિર્ણયો તમે લેશો, પણ ડોન્ટ ડુ વન થિંગ, એક કામ તમારે નહીં કરવાનું. જ્યારે આ 25 વર્ષના ડાયનામિક આઈસીએસ ઓફિસર્સ હોય, એક આઈએએસ ઓફિસર જો નક્કી કરે કામ કરવાનું, તો કમિશનર ને કલેક્ટર કેવું કામ કરે છે આપણને બધાને અનુભવ છે ને. આખું સુરત કચરાથી ગંધાતું હતું, એક રાવ સાહેબ આવ્યા, એમાં આખું સુરત એમણે ચોખ્ખું કરી નાખ્યું. વડીલો બધા સાક્ષી છે. તો આઈસીએસ ઓફિસર તરીકે આવવાના હોય, એમના કોન્વોકેશન ડેમાં વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે તમે ભારતમાં કામ કરજો, નિર્ણયો લેજો, પણ ડોન્ટ ડુ વન થિંગ, એક કામ ન કરતા. ત્યારે આ લોકો કે શું? ડોન્ટ ટોક ટુ ગાંધી એન્ડ સરદાર. ગાંધી અને સરદાર સાથે તમારે વાત નહીં કરવાની. એટલે આ લોકો કે વાય? પાસે ટ્રેડિશનલ એમ બ્રિટિશ ઇંગ્લિશ, હુ ઇઝ ગાંધી, હુ ઇઝ સરદાર? ગાંધી કોણ, સરદાર કોણ? ત્યારે વિન્સ્ટન ચર્ચિલ કહેતા કે આ બે વ્યક્તિઓ સત્ય અને અહિંસાને વરેલા છે. એ લોકોની વિચારધારા એટલી ઊંચી છે કે આ બંને વ્યક્તિ સાથે તમે જ્યારે ચર્ચામાં બેસશો, આ બંને વ્યક્તિ સાથે તમે કંઈક વાર્તાલાપ કરશો, ત્યારે 10 મિનિટના વાર્તાલાપ પછી ગાંધી કે સરદાર તમારા મોઢા ઉપર કોરો કાગળ ફેંકશે અને તમને કહેશે સાઇન હિયર, અને તમે કોરા કાગળમાં સાઇન કરી નાખશો. ટેક્સ તો પછી એ લખશે, જે લખાણ લખવાનું હોય ને એ પછી એ લખશે, પહેલા સાઇન કરાવશે. એ લોકોની પર્સનાલિટી એટલી પાવરફુલ છે ને, તમને કોરા કાગળ ઉપર સહી કરાવશે. દે બીકેમ ડિફરન્ટ. ગાંધીજીએ જુદું વિચાર્યું તો એ જુદા થઈ ગયા. થિંક ડિફરન્ટ એન્ડ યુ બી ડિફરન્ટ. તમે કંઈક જુદું વિચારો એટલે કંઈક તમે જુદા થાવ જ. અને તમને આશ્ચર્ય થશે, બ્રિટિશ પાર્લામેન્ટમાં તમે નીચે ઉતરો પાર્લામેન્ટ બિલ્ડિંગમાંથી, સામે જ 4 રસ્તા ઉપર ગાંધીજીનું બસ્ટ પધરાવેલું છે. એટલે રોજ આ લોકોએ તો બધા પાર્લામેન્ટેરિયન એમપી નીચે ઉતરીને જોવાનું કે આણે અમને ભારતમાંથી કાઢેલા.
ભારતનું એક પણ ટાઉન એવું બાકી નહીં હોય જે એમજી રોડ ના હોય. He became different. Man of the millennium, father of the nation, મહાત્મા. કેમ? એમણે કંઈક જુદું વિચાર્યું. કદાચ એ હિંસક લડત તરફ ગયા હોત ભારતની આઝાદી માટે તો કેટલી ખુમારી થાત. પણ અહિંસાની લડતમાં આટલી તાકાત છે એમણે બતાવ્યું. મહાત્મા ગાંધીની કોપી કરી માર્ટિન લુથર કિંગે અમેરિકામાં, અને ત્યાં અશ્વેત માટે એટલે કે બ્લેક્સ માટે એમને સિવિલ રાઇટ્સ લીધા. પાછી મહાત્મા ગાંધીમાંથી પ્રેરણા લઈને આફ્રિકામાં નેલ્સન મંડેલાએ અશ્વેત માટે હક ઊભા કર્યા, સિવિલ રાઇટ્સ ઊભા કર્યા, અને ત્યાં સ્વતંત્રતા મળી. એટલે આખું એક ચેઇન રિએક્શન શરૂ થયું. મહાત્મા ગાંધી થોટ ડિફરન્ટ. હી ઇન્સ્પાયર્ડ માર્ટિન લુથર કિંગ. હી ઇન્સ્પાયર્ડ નેલ્સન મંડેલા. તો કંઈક જુદું વિચારીએ અને ઊંચું વિચારીએ તો કંઈક જુદા ને ઊંચા થઈએ. અને ભગવાને દરેકને આ શક્તિ આપી છે. દરેક પાસે આ તાકાત છે, પણ આપણે એ વિચાર શક્તિ ખોલી નથી. બહુ જ નાના વિચારો હોય પણ એનામાં તાકાત ઘણી વખત બહુ મોટી હોય, તમને જુદા અને ઊંચા કરી નાખે. ત્યાં બેંગલુરુમાં એક વખત બસ સ્ટેન્ડ ઉપર એક કોલેજ જતો યુવાન બસની રાહ જોતો ઉભેલો. સેકન્ડ યર એન્જિનિયરિંગમાં ભણે. તે દરમિયાન એક યંગ મધર, 27-28 વર્ષના કોઈ માતા, એમના નાના બાળકને ટુ વ્હીલર ઉપર ત્યાં બસ સ્ટેન્ડ પર મૂકવા માટે આવ્યા. સ્કૂલ બસ પર ત્યાં બાજુમાં જ ઊભી રહેતી. જ્યારે એમને મોડું થયું હશે એટલે જરા રઘવાયા હતા, ઉતાવળા થતા હતા. આ યુવાને જોયું અને સ્કૂટર પાર્ક કરીને એ માતા એના નાના બાળકને ઉચકીને બસ આવી જ ગયેલી અને કંડક્ટરને આમ હાથમાં આપ્યો. કંડક્ટરને લીધા, પાછળ તરત એને ઉપર બેસાડી દીધો અને આમ ચિંતિત ચહેરા જોતો તું અંદર જતો રહે, જલ્દી બેસી જા તું, એવું નીચેથી બૂમ પાડતા હતા. આ કોલેજના યુવાને આ દ્રશ્ય જોયું. હવે આપણે એની જગ્યાએ હોત તો આપણે શું વિચારત? પહેલા તો કઈ વિચાર જ નહીં, કોઈ હવે આવું થયા કરે. અને બહુ તો શું વિચારે? બહુ ડાયો હોય, ટાઈમે ઘરેથી નીકળી જવું જોઈએ, વહેલા આવવું જોઈએ, એવું બોલે ને. આ છોકરાએ પોઝિટિવ વિચાર કર્યો, થિંક ડિફરન્ટ, કે આવું ઘણા બધાને થતું હશે. લાસ્ટ મિનિટ પર નાના બાળકને સવારના પોરમાં તૈયાર કરીને સ્કૂલે મોકલે. એમાં બે જો નાના બાળકો હોય ને બેની સ્કૂલ જુદી હોય, ટાઈમિંગ 15-25 મિનિટ આગા પાછળ તો સવારના પોરમાં 2-2.5 કલાક તો બધા ફેમિલી મેમ્બર્સ રગવાય થઈ જાય, એસ્પેશિયલી એમના મધર્સ. કેન આઈ હેલ્પ ધેમ? હું એમને મદદ કરી શકું? થિંક ડિફરન્ટ. હું આ પરિસ્થિતિને કેવી રીતે સુધારી શકું? એટલે એને એક સોફ્ટવેર ડિઝાઇન કર્યો. એ સોફ્ટવેર એને પ્રાઇમરીલી એક સ્કૂલમાં ઉપયોગ કર્યો કે નાનો બાળક સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સરને ટચ કરે એટલે એના મધરના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક બસમાં બેસી ગયો. એ પાછો એની સીટ ઉપર જઈને બેસે એટલે સેન્સરથી કટ થાય એને મેસેજ જાય કે સીટ ઉપર બેસી ગયો. એ ક્લાસમાં એન્ટર થાય એટલે એને ડોર ઉપર જે સેન્સર હોય એને ટચ થઈને જવાનું. ટચ કરે એટલે એની માતાને મેસેજ જાય કે ક્લાસમાં એન્ટર થઈ ગયો. ક્લાસમાં શિક્ષક કંઈ પ્રશ્ન પૂછે ને જો એ બાળક હાથ ઊંચો કરે ને તરત સેન્સરથી કટ થાય એની ફિંગરપ્રિન્ટ્સ, અને એની માતાને મેસેજ જાય કે ક્લાસમાં એને હાથ ઊંચો કર્યો જવાબ આપવા માટે. એટલે દર અડધો કલાકે મેસેજ જાય ને એટલે નિશ્ચિંત રહે કે મારું બાળક સેફ છે, સ્કૂલમાં છે, ભણે છે અને આનંદમાં છે. અને આ સોફ્ટવેર ઘણી બધી સ્કૂલ્સમાં શરૂ થયું, બેંગ્લોરુમાં, મુંબઈમાં, બધે. સિલિકોન વેલીમાં, સેન હોઝેમાં એક જાયન્ટ આઈટી કંપનીને ખબર પડી કે આ છોકરાએ આવું સોફ્ટવેર બનાવ્યું છે વિચ હેઝ અ ટ્રેમેન્ડસ પોટેન્શિયલ. એટલે એની સાથે નેગોશિએશન શરૂ કર્યું અને દે કેમ ડાઉન ટુ $65 million. $65 million આ છોકરાએ આ સોફ્ટવેર આઈટી કંપનીને વેચ્યું. સેકન્ડ યર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ. બી ડિફરન્ટ થઈ ગયો ને. 18 વર્ષની ઉંમરે $65 million અને અત્યારે 74 વાળો. હા, સે થિંક ડિફરન્ટ, યુ બી ડિફરન્ટ. એને બસ સ્ટેન્ડ ઉપર ઉભો વિચાર કર્યો
કે હું આમાં કંઈક આ પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકું, મારા ક્ષેત્રમાં રહીને, ટેકનોલોજીના ક્ષેત્રમાં રહીને. એને જુદું વિચાર્યું તો જુદું થઈ ગયું. હવે એને કોઈ વેપાર ધંધો મોટો શરૂ કરવો હોય તો કરી શકે કે નહીં? $65 મિલિયન એટલે શું વાત થઈ? 1 મિલિયન એટલે 7.5 કરોડ રૂપિયા. 7 6 42, 450 કરોડ રૂપિયા થયા. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. તમે તરત કંઈક જુદા થઈ શકો છો. એડમંડ હિલેરીએ જ્યારે નક્કી કર્યું કે એવરેસ્ટ સર કરવો છે, એમણે પ્રયત્ન કર્યો પણ અડધેથી પાછા આવ્યા, કારણ કે ઉપરની ભયંકરતાનો જે એમને અનુભવ નહોતો. કે એકવાર તમે 10,000 ફૂટ ઉપર જાઓ, 20,000 ફૂટ ઉપર જાઓ, પછી ઓક્સિજન કેટલો પાતળો થઈ જાય. અહીં તમે એક શ્વાસ લો, એટલું ઓક્સિજન લેવામાં તમારે ત્યાં 5 શ્વાસ લેવા પડે, એટલે લંગ્સ તરત થાકવા માંડે. એ બધા નવા અનુભવ હતા ને, એટલે પાછા આવ્યા ને એને એવરેસ્ટ સામે જોયું. અને એવરેસ્ટ ની ઊંચાઈ, એની ભવ્યતા એ જોઈને ડઘાઈ ના ગયા. પણ એને એવરેસ્ટને પોતાની છાતી ઉપર હાથ મૂકીને ચેલેન્જ આપી અને બહુ જ અદ્ભુત વાક્ય બોલ્યા, જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોએ લખાયેલું છે. એડમંડ હિલરીએ એવરેસ્ટ સામે જોઈને કહ્યું કે આઈ વિલ કમ અગેન એન્ડ આઈ વિલ કોન્કર યુ. હું ફરી વખત આવીશ, હું તારી ટોચ ઉપર પગ મૂકીશ. કારણ કે બીજું વાક્ય અદ્ભુત વિચારથી એ બોલ્યા, જો થિંક ડિફરન્ટ, બીકોઝ એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન ગ્રો. એક પર્વત તરીકે તારામાં વિકાસ અસંભવ છે, મનુષ્ય તરીકે મારામાં પૂર્ણ વિકાસ સંભવ છે. એઝ અ માઉન્ટન યુ કેનોટ ગ્રો, as a human being I can always grow. I will come, I will conquer. એ ફરી વખત આવ્યા અને એવરેસ્ટ ને સર કર્યો. think different, be different. તમે કંઈક જુદું વિચારો, વિશેષ વિચારો, ઊંચું વિચારો એટલે વિશેષ થાય જ. ભગવાન આ સૃષ્ટિનું સર્જન જ એવી રીતે કર્યું છે. અંગ્રેજોએ ફ્રાન્સ ઉપર ચડાઈ કરી. ફ્રાન્સના રાજા એના કમાન્ડરને બોલાવ્યા અને કમાન્ડરને કીધું કે સૈન્ય બહુ ભારે છે, દુશ્મનની તાકાત બહુ જ મોટી છે, આપણી પાસે સૈન્ય પણ ઓછું છે, શસ્ત્ર પણ ઓછા છે. એના નાના 5 ફૂટ 2 ઇંચ હાઈટના કમાન્ડરે રાજા સાહેબને પૂછ્યું કે રાજા, એમની પાસે સૈન્ય કેટલું છે? ત્યારે રાજાએ કહ્યું કે આપણા ગુપ્તચરો એના સંદેશ પ્રમાણે એ લોકો પાસે 50,000નું સૈન્ય છે. એટલે કમાન્ડરે કીધું રાજાને કે આપણી પાસે તો 5,000 છે. રાજા કે મને એની જ ચિંતા છે કે એ લોકો પાસે 50,000નું સૈન્ય અને આપણી પાસે 5,000નું. ત્યારે 5 ફૂટ 2 ઇંચના કમાન્ડરે રાજાને કીધું કે સર, ઇટ્સ અ ડિફરન્સ ઓફ ઓનલી અ શેફર. ફ્રેન્ચ ભાષામાં ઝીરો ને શેફર કહેવાય કે એક ઝીરોનો જ ફેર છે સાહેબ. 5,000 અને 50,000 વચ્ચે બહુ ફેર ના કહેવાય. થિંક ડિફરન્ટ. આપણે કોઈ એ જગ્યા હોય તો હે પતી ગયું, જે હે નીકળી જાય ને અંદરથી હવા નીકળી જાય. આ કમાન્ડરે કીધું કે સાહેબ 5,000 અને 50,000 વચ્ચે એક મીંડાનો તફાવત છે. ગીવ મી ફૂલ પાવર્સ. મને એકવાર પૂર્ણ સત્તા તમે આપી દો અને હું મારો ખેલ કરું. રાજાએ કીધું, પોતાના કોટ ઉપરથી ઉતારીને 3 સ્ટાર તેને આપ્યા કે ફ્રોમ ટુડે યુ લીડ ધી આર્મી, ગો. અને એક કમાન્ડરે એવી વ્યૂહરચના ગોઠવી કે 5,000ના સૈન્યથી અને 50,000 સૈન્યનો ખુરદો વાળી દીધો. ત્યારે દુનિયાને ખબર પડી કે 5 ફૂટ 2 ઇંચનો કમાન્ડર વોઝ નેપોલિયો બોનાપાર્ટ, જે ભવિષ્યમાં ફ્રાન્સના રાજા બન્યા.